એટલે આવા જેનજી બાંગ્લાદેશી યુવા આદરણીય ચક્રાવત ન્યૂઝના બેન એટલે આવા જેનજી બાંગ્લાદેશી યુવા ત્યાં તમે જોયું એટલે તારી મરજીથી ના ચાલે આ કોંગ્રેસના રાજ નથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે પ્રધાન પાસે રાજીનામું માંગવું એ કઈ રીતે ખોટું છે 2014 પછી જ પેપર લીક થયા હાય કોંગ્રેસ હાય ને હાય એન્ટોનિયો માયનો હાય ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે એમની પાસેથી જાણીએ. તમે રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવો છો. રાહુલ ગાંધીની વિરોધમાં નારા લાગી રહ્યા છે. અત્યારે રાહુલ ગાંધી એવું શું કર્યું જેના કારણે એમને તમારે અત્યારે વિરોધ કરવો પડી રહ્યો? તમને બેન ખબર નથી, તમે મીડિયામાં છો. કોઈ પ્રધાનમંત્રી આવાસને આગળ આવી રીતના પ્રદર્શન કરવું એ બહુ નિંદનીય બાબત છે અને શાંતિથી નહીં બેન, શાંતિના સુયોજિત હતું. 3:30 વાગે ખડગે સાહેબની બર્થડેને લઈ અને આ લોકો ભેગા થયા અને 5 મિનિટની અંદર એવું કીધું કે આપણે પ્રધાનમંત્રી આવાસ આગળ જઈએ. ત્યાં જયા પછી પણ 1 મિનિટ તમે નહીં, ત્યાં જયા પછી પણ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ ત્યાં પહોંચ્યા, એમની માંગ માંગી, એમને હા પાડી, તરત 30 મિનિટ એના ફરી ગયા. કેમ? કાને એવું કીધું કે ભાઈ તમારી બીજી માંગ હતી, તમે કે ના હવે મારી મરજી. એટલે તારી મરજીથી ના ચાલે આ કોંગ્રેસના રાજ નથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. પણ પેપર લીક થયું, પોલીસે વિદ્યાર્થીઓ પર દંડા માર્યા, એના વિરોધમાં થઈ રહ્યું હતું. સંસદમાં ચર્ચા કરવાનું કીધું, સંસદમાં ચર્ચા ના થઈ એટલે એમને પીએમ આવાસે પહોંચવું પડ્યું. તો સંસદમાં કેમ ચર્ચા ન થવાની? 3 દિવસથી કહે છે, 3 દિવસથી કહે છે કે આપણે ચર્ચા કરવાની છે. આજે માનનીય ઓમ બિરલાજીએ સમય કીધું કે બધાય પાર્ટીવાળા ભેગા થઈ અને આપણો સમય લઈએ, જે સમય કહેશો, જેટલો સમય કહેશો એટલું સરકાર તૈયાર છે ચર્ચા કરવા માટે. પણ આ લોકોને ચર્ચા નથી કરવી. બીજું તમને ધ્યાન નથી, જ્યારે પેપર ફૂટ્યું ને એની થોડાક દિવસ પછી તાત્કાલિક ધોરણે નીટની એક્ઝામની ચર્ચા થઈ ગઈ, 13 જણાની કસ્ટડી થઈ ગઈ. તો બી આ લોકોને એક સુયોજિત તરીકે આ લોકોને ખબર પડી ગઈ હતી કે આટલા બધા કાવતરા કરી કઈ મેર પડ્યો નથી. એટલે આવા જેનજી બાંગ્લાદેશી યુવા ત્યાં તમે જોયું. ના ના, તમે મારી વાતને કટ ના કર. 1 મિનિટ, તમે મારી વાતને કટ ના કર. દેશ વિરોધી આને બાંગ્લાદેશ બનાવીશું, નેપાળ બનાવી દઈશું, નરેન્દ્રભાઈને ઉખાડી ફેંકીશું. આ તો શું એમના બાપનું રાજ છે? પણ પેપર લીક થયું, ધર્મેન્દ્ર પ્રધાન પાસે રાજીનામું માંગવું એ કઈ રીતે ખોટું છે? કારણ કે 1 મિનિટ, મારો પ્રશ્ન પૂરો થવા. 40 પેપર લીક થયા એમના શાસનમાં, આટલા બધા પેપર લીક થયા, 1-2 લીક થયું હોય ત્યાં સુધી આપણે માનીએ કે ભૂલ છે, પણ હવે એમનાથી નથી થતું તો એમને ખુરશી ખાલી કરવી જોઈએ. એમાં શું ખોટું? તમને ખબર છે 2014 પછી જ પેપર લીક થયા? તમે મને સાંભળો, આદરણીય ચક્રાવત ન્યૂઝના બેન, 2000 કઈ સાલમાં પ્રિવેન્શન આવ્યું ખબર છે ને? સ્ટુડન્ટ આ નીટનું બધું થાય ને એના માટે પ્રિવિઝન આવ્યું, એ તમને ખબર છે? આ દુષ્પ્રચાર થાય છે. હાય કોંગ્રેસ હાય ને હાય એન્ટોનિયો માયનો હાય હાય. જે પ્રમાણે તમે જોયું, અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સીધો જવાબ નથી, પરંતુ વિરોધ ચાલુ છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું કે વિરોધ શા માટે થઈ રહ્યો છે અને એમની પાછળનું કારણ શું છે.